ભૂતડી દશામાં જો કેવા સરસ લાગે સફેદ હાંડડી વાળા હો મથુર બાપા દશામાં હારા જ લાગે ને દહદી પેલાની કહેતી હતી હાલો દશામાં લેવા જાવા હાલો દશામાં લેવા જાવા હા હો મથુર મામા દશામાં અમે પાસે બાયું ગીતી હારે જ લેવા બધાયને બહુ મસ્તીના દશામાં આવ્યા છે હે દશામાં તમે અમાર ભૂતડાને હારી સદબુદ્ધિ દેજો અને ઈ હારું કામ કરવા માંડે ને ધંધામાં બરકત દેજો દશામાં અમાર ઘરમાં રીધી સીધી દેજો દશામાં તમે પેલા મારી વાત સાંભળો તમે છે ને ભૂતડીને સદબુદ્ધિ હારી દેજો ઈ અમને છે ને હારું રાંધીને ખવરાવતી નથી તમે આવ્યા ને 10 દિવસ તો એવું હારું હારું રાંધીને ખવરાય છે તમે ખાઓ અમને ભેગું ખાવા તો મળશે પછી તમે વઈ જાઓ ને એટલે શાક ને રોટલા ધાબડી નાખશે વાત તો સહી હે એલી ગોલ્ડન આ તો જો દશામાને સાડીઓ કરવા માંડ્યા કેદી મેને સાદા શાક રોટલા ખવરાવ્યા છે હારું હારું રાંધીને તો ખવરાવું છું કેવા ખોટું બોલે જોતા એલી ભૂતડી તમે બે જણા પેલા છે ને સાઈડમાં વયા જાઓ ને બીજાને દર્શન કરવા દ્યો તમે પેલા વિચારી લ્યો તમારે શું માંગવાનું છે આપા કઈ દે ને તાર જે વાત કરવી હોય અહીંયા સામે દશામાન સામે નહીં ના દશામાન સામે મારે વાત નત કરવી તમે આ બાજુ વયાવો સાઈડમાં હમણાં વયાવો તો જોયું દશામાં જોયું તમે કેવી દબાવે છે મને જોયું હાલો દશામાં હું પછી આવું પાછો હમણાં હું જરાક માર જાવું પડશે બોલ હવે હું છે તારે હું છે તારે હું છે તારે હું છે ને કેમ દશામાન બધું કેવા માંડ્યા ભૂતડી આમ કરે ને તેમ કરે હા હવે નહીં કહું ભૂલ થઈ ગઈ બસ હે દશામાં હાજા નવરા રાખજો સુખ સમૃદ્ધિ દેજો રીધી સીધી દેજો દશામાં એલા યા ખોડા તું ન્યા ક્યાં વૈષ્ણવ આડો કરી ગયો જીરી હેઠો બેહીને કઈક માતાજી પાસે પ્રાર્થના માંગની આય અમને ન દેખાતું વાહે કાઈ મોટો તારો પાઘડો આડો આવે છે એલા હું છે તારે હે પાઘડો આડો આવે છે ને હેઠો બેહી જાન હું સર કેવા હું માંગશો તું આ માતાજીના દર્શન કરવા આવ્યો છે હું તારા રે મગજમારી કરવા નથી આવ્યો અટાણે તું રેવા દેજે દશામાં માર બીજું કાઈ ન જતું પણ આ એક ખોડા મામાને ને મથુર મામાને બેયને ડાયા કર દ્યો ઈ બાયધાસ કરે છે ભેગા થયા નથી બાયધા નથી એ બાધવા અમે નથી આવ્યા સમજો અમને દર્શન કરવા દે તે દર્શન કરી લીધા ને તો ખાટલે સડીને બેહી જા બીજાને દર્શન કરવાનો વારો આવવા દે ખોડા મામા તમે મગજમારી કરતા નહીં તમે આ ખાટલે વિયાઓ ને બેઠા બેઠા મસ્તીના ગીત ગાઓ દશામાના મથુર મામાને દર્શન કરી આવજો હો દશામાં હે દશામાં ડાકલે રમવાયા દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હવે બધાય સાનું મુના બેહજો બધાય દર્શન કરી લીધા હોય ને તો હવે હું વાર્તા વાસું છું સાંભળજો બધાય આવો બટા વાર્તા વાસતું તારે બટા મારે પેલા છે ને બે ચાર ગીત ગાયા હતા પણ આ મથુરિયો આડો ને આડો તું વાર્તા વાસી લે પછી હું ગીત ગાઈશ એલાથી ગાવા મન ને ગીત હું ક્યાં તારી જીભ માથે સડીને બેઠોસ અરે જીભ ઉપર બેઠો હોત ને તું તો તને આમથી આમ ઉલારી ઉલારીને સાવી નાખે અચ્છા એલા ભૂતડા ભાઈ આ બે ડોહલાવને ક્યાંક નાખ્યાઓ ને બાર ઉપાડો લીધો છે કયું ના આવ્યા તયું ના હાસી વાત છે ભાભી તમારી એવું જ કઈક કરવું જોઈએ હવે સાંભળો બધાય વાર્તા સાંભળો એમ કહું છું તો બોલો જય દશામાં જય દશામાં દશામાનું વ્રત અષાઢ અમાસના દિવસે લેવામાં આવે છે દશામાનું વ્રત કરનારી હરેક સ્ત્રીને સવારમાં વહેલા જાગીને સ્નાન કરવું સ્નાન કર્યા બાદ દશામાની સ્થાપના કરવી સ્થાપના કરીને દશામાને વાર્તા વાંચવી દશામાના
તારનો દોરો લઈ તેમાં 10 કંકુના ચાંદલા કરીને 10 ગાંઠો વારવી અને દશામાની પૂજા કરવી, દશામાની સ્તુતિ કરવી અને મીઠાઈ ધરાવવી, પ્રસાદી ધરવી અને 10 દિવસ પૂરા થાય એટલે દશામાની સાંડળીને જળમાં પધરાવી. 10મા દિવસે દશામાનો વ્રતનું ઉજવણું કરવું અને જાગરણ કરવી. નો થાય તો 12 વાગ્યા સુધી પણ જાગી શકો તો સવાર સુધી જાગવાનું અને એકટાણું કરી શકો તો એકટાણું કરવાનું. ઉપવાસ કરતા હોય તો ઉપવાસ કરવાનો અને 10 દિવસ માતાજીની સ્તુતિ કરવી, પૂજા અર્ચના કરવી અને ધામધૂમે માતાજીના ગીત ગાવા. તો બોલો જય દશામાં, જય દશામાં. હે દીવાસાના દાડા મન મારું હરખાય રે, દશામાં પધાર્યા મારું આંગણું પાવન થાય. હે ગુઈથી વેણીને ગુઈતો ગાજરો રે લોલ, ગુઈથો મારા દશામાનો હાર સજન માલણી રે લોલ. અમરવાડીના ફૂલ લાવજો રે લોલ, સજન માલણી રે લોલ. અમરવાડીના ફૂલ લાવજો રે લોલ. હે દશામાડી આયા રે ગુજરાતમાં ચહકે ગુગરમાં. દશામાડી આયા